बिस्मिल्लाहिर्रहमानिर्रहीम क़ाल अली इब्न अबी तालिब अलैहिस्सलाम अस्सुआलु मिफ्ताहुल इल्म। મોલાની ફરમાન છે કે ઇલ્મની ચાવી જે છે એ સવાલ કરે છે. જેટલા એ સવાલ કરે છે ઇલ્મના ખજાના ખોલતા જાય છે. આપણે માશાઅલ્લાહ ઇતિકાફમાં છીએ, અલ્લાહના ઘરમાં છીએ, અલ્લાહના મહેમાન છીએ. એક સાથે ઇબાદતના પ્રોગ્રામની સાથે સાથે આપણે ઇલ્મી પ્રોગ્રામ પણ એટલે રાખ્યા છે કે આપણને ઘણું બધું શીખવા મળે, જાણવા મળે, કેટલા મસાઇલ, કેટલી તારીખ, અને આપણે ઘણું બધું છે ત્યાંથી આપણે શીખીએ ઇન્શાઅલ્લાહ. હવે આપણે તમે માશાઅલ્લાહ 12 કે 13 જણા છો. આપણે 2 ટીમ બનાવશું. 2 ટીમના અંદર તમારી કોમ્પિટિશન રહેશે. આપણે આ સવાલ જવાબમાં કઈ રીતના આપણે ટીમ કરશું એ આપણે નક્કી કરી નાખીએ. એવી રીતના કરે કે બાલાન્સ રહે, એક ટીમ 4 થઈ જાય, એક ટીમ 5 ના હોય, એમના બાલાન્સ આપણે કરે. કઈ રીતના આપણે જેમ કે જો મિર્ઝાભાઈને પ્રમુખ સાહેબ બરાબર છે, એક બુઝુર્ગ 2 પેલા થઈ જાય. તમે મિર્ઝાભાઈ તમે આ વાત કરી ખુરશી લઈને કાંઈ વાંધો નથી. હલો, જો હવે એક મિનિટ આપણે 2 ટીમ છે ને, આપણે નામ આપવાનું છે. હું તમને નામ આપું છું. નામ તમને એક ટીમનું નામ છે, જેમ કે આપણે એક ઇમામ ખમીદી, એકનું નામ છે ઇમામ ખામનાઈ. ઓકે, 2 ટીમના નામ. કાં પછી આપણે એકનું નામ છે હઝરત સલમાન, એકનું નામ છે હઝરત અબુઝર. કયું નામ રાખવું છે? અબુઝર. હા, એક ઇમામ ખમીદી, એક ઇમામ ખામનાઈ. ઓકે, અબુઝર રાખે. અબુઝર અમે નહીં. પછી હવે હલો હવે બરાબર છે. એક બાજુ મિર્ઝાભાઈ, એક બાજુ પ્રમુખ સાહેબ. હવે એક બાજુ આપણે શાહિદભાઈને કેવા રાખીએ? શાહિદભાઈ તમે એમાં રહ્યો, બરાબર છે. હવે આ બાજુ તમે દિશાનભાઈ આ બાજુ. એવું નહીં થાય પછી તમારી ટીમ આ બાજુ દિશાનભાઈ, આ બાજુ શાહિદભાઈ. હવે સમજણ તું શાયદ ને આ 2 છોકરામાંથી એક કરી નાખો. ઓલી એક આયા, એક પર શાયદ. તમે તમારા કઈ અપેક્ષામાં આગા અયાન આગા. શાયદ તો આ બાજુ. આગા હેલો આગા. અમજદ, હિલાલ તું આ બાજુ આવી જા, અને અમજદ તું એ બાજુ આવી જા. આગા સમજ આ દિન કરે છે આપણે. કે આ ભાઈને સમજ આમાં કરે છે આગળ. હવે આ સવાલ થોડો તમારો છે. બકરી ઈદ અને રમઝાન મહિનાની ઈદ, ઈદ ઉલ ફિત્ર અને ઈદ કુરબા ઇમામના ઝુહુર પછી વાજિબ થઈ જવાની છે. વાજિબે આઈની થઈ જશે. વેઇટ એનો ઇમામના ઝુહુર પછી ઇમામના ઝુહુર પછી આવા તને મુસ્તાહબ છે બકરી ઈદની નમાઝ અને ઈદ ઉલ ફિત્રની નમાઝ જુમા વાજિબે તકદીરી છે, પણ ઈદ ઉલ ફિત્રની મુસ્તાહબ છે. તો એ વાજિબે ઈદ થઈ જશે. જેમ કે ઝોહર અસર તમારે આપણા ઉપર હમણાં વાજિબ છે, સેમ એ રીતના ઈદ ઉલ ફિત્રની નમાઝ એવી વાજિબ થઈ જશે ઝુહુર પછી. આવા તને મુસ્તાહબ છે. બરાબર, તમે જવાબ આપી દીધો. ઈદ ઉલ ફિત્ર અને બકરીની નમાઝ બોલો. ઈદ ઉલ ફિત્ર અને બકરી ઈદની નમાઝ ઇમામના ઝુહુર પછી
બાર વાગે તૈયારી છે ભાઈ. નમાઝે ઇસ્તિસ્કા એટલે કે વરસાદની નમાઝ જમાતથી થઈ શકે છે. બે કહેવો. આટલું નહીં. બીજી મુસ્કાફ નમાઝ જમાતથી નથી થઈ શકતી, પણ નમાઝે ઇસ્તિસ્કા છે ને સવાલ જો મુસ્કાફ નમાઝ છે ને, જેમ કે નમાઝ શબ જમાતથી ના થઈ શકે. ઈદુલ અમુક જ નમાઝ એવી છે કે જે જમાતથી રચાશે, જેમ કે ઈદુલ ફિત્ર અને ઈદુલ કુરબા. આ જે છે જમાતથી થઈ શકે છે. અને બીજી એક નમાઝ છે જે જમાતથી થઈ શકે છે, નમાઝે ઇસ્તિસ્કા. ખાસ અગર વરસાદ ના વરસતો હોય, દુકાળ પડ્યો હોય, કહત હોય, બરાબર છે ને, વરસાદ જ નથી આવતો, તો એક ખાસ એક નમાઝ છે. ઇમામ રિઝા અલૈહિસ્સલામ ખાસ ગયા હતા મેદાનની અંદર અને નમાઝે જમાત બોલાવ્યા હતા. એનું નામ હતું નમાઝે ઇસ્તિસ્કા. પછી આની તરીકો ઈ તમે રાખશો, ઈદની નમાઝ જેવો તરીકો છે, અલગ નથી. નમાઝે મૈયત છે ને એ વાજિબ છે, એ વાજિબે કિફાઈ છે. તો તેમાં તો આપણે દુઆની શક્લમાં છે, સમજા નથી. છે વાજિબ અને જમાતમાં નથી કરવાની છે. આપણે તમે તકબીર પડતા હોય એટલે નમાઝ જમાતની દુઆ છે. તમે સમજો કે દુઆ કરવી વડે જોઈએ, કરવાના છે. કોઈ જમાત એટલે એ વાજિબે કિફાઈ છે. એક પડી લે તો એ કાફી છે. એટલે જેમ કે આખી જમાત ઉપર વાજિબ છે, પણ એક નમાઝ પડી લે તો બધાને માફ છે. એવી નમાઝ વાજિબે કિફાઈ છે. ગુસ્લા આપણું બધા ઉપર વાજિબ છે. એક આપી આવે તો બધાને માફ છે. જેમ બધે વધારે જમાતમાંથી એક પડતો હોય તો એ બધાનો સવાબ મળે કેમ હોય? બધે તો શીખવા કરતા હોય. મારી આ મશવરો છે, પ્રભુ સાહેબ આપણે કાર્ડ છપાવી નાખીએ. નાના એવા કાર્ડ હોય તો નમાઝે મૈયત નથી બનાવીને આપણે એ વખતે બધાને વાપસ કર્યા. આપણે આસ્તે પડાવું છું નમાઝે મૈયત બધાય સાથે પડી શકે. તમને કહેવાનું સાથે પડો, સાથે પડો. અને એમાં ટૂંકું પડી શકે છે. જેમ કે ભલે લાંબુ પડો, તમે ખાલી પેલો ફીકરો પડો ને, જેમ કે અલ્લાહુ અકબર પછી અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ, આટલું કાફી છે. પછી હું ભલે પડું કરશો અસ્સલામુ બિલાસી વસીલા વ નઝીરા બૈન યદૈ સા, એ તમારે વાજિબ નથી, એવી રીતે જ વાજિબ છે. પછી એવું પડો તમે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, તો કાફી છે તમારા માટે. હું ભલે લાંબુ પડું કમા સલ્લૈતા વ બારકતા વ રહમતા અલા ઇબ્રાહીમ વ આલે ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ, ભલે હું લાંબુ પડું, તમે એટલું પડો કાફી છે. અગર છપાવી છે તો આખી છપાવશું આપણે લાંબી વાત. બધે માસ્ટર મને લાગે છે આપણે કાબુ ચાલુ કરે, છોકરાઓને કાબુ રાખવું છે ને એક ઇન્કલાબ લાવે, એક બચાવે. બધા કનેક્ટ થઈ જાય. ઓકે, Papa,
चलो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम याद रखो થઈ ગયું. ના થઈ ગયું ઇમામ અલીહિસ્સલામનું પૂરું નામ બતાવો. ગુજરાતીમાં છે. અને યાદ રાખો. ઇમામ અલીહિસ્સલામનો જન્મ ક્યારે થયો છે? ઇમામ અલીહિસ્સલામનો જન્મ ખાને કાબામાં થયો છે. Ah, il y a quelqu'un qui a fait faux. Le fou a fait faux. Le fou a fait faux. ઇમામ અલીહિસ્સલામનું Imamનું નામ બતાવો. શું હતું? અમીરુલ મોમિન ઇમામ અલીનું પુત્ર છે. ઇમામ અલીહિસ્સલામના એ પેનનું નામ શું હતું? તલવાર. ઇમામ અલીનું દીકરાનું નામ બતાવો. મોહમ્મદ અલી હોશિયાર છે ને? મોટા ભાઈનું નામ શું હતું ઇમામ અલીના? એ કાલ મોલાના કીધું હતું. એટલે આમાં જો 3 નામ આપ્યા છે એમાંથી એક જ નામ સાચું છે એ મોટા કરે હઝરત જાફર તૈયાર બાકી બીજા કોઈ ભાઈ જ નહોતા અને ઇમામ અલીથી મોટા હઝરત જાફર તૈયાર હતા. ઇમામ અલીહિસ્સલામ જન્મમાં મરહમને વાસીને જન્મ કર્યા હતા. મને યાદ છે કઈ જન્મમાં મીરાતનો સંકેત? ઇમામ અલીહિસ્સલામ રસૂલે ખુદાના કઝિન છે.
અલैहिस्सलाમને કોણ શહીદ કર્યું? હમણાં જ આવી ગઈ છે. ઇમામ અલैहिस्सलाમની કબ્ર ક્યાં છે? કોણ સાંભળ્યું? ઇમામ અલैहिस्सलाम કેટલા વર્ષના હતા જ્યારે શહીદ થયા? ઇમામ અલैहिस्सलाम આપણા પહેલા માસૂમ છે. માસૂમમાં કોણ છે?